ये नींबू है, नींबू का पेड़ है और ये हम અમારા બા દાદા છે. હેલો ગાઈસ, કેમ છો બધા? તો અત્યારે આજના વ્લોગમાં આપણે જોઈશું કે હું જવાનું છે થેરી મારા ઘરે. તો તમને બતાવીશ કે મારું ગામ કેવું છે, ગોપુરી ગામ થેરી. એકલા જાવ છો? હા, હું એકલો નથી જતો, વિશ્વા પણ સાથે આવી રહ્યો છે. એમના ગામડે જવાની વાત હોય ને એટલે બધાને ભૂલી જાય. ના ના, ભૂલી ના જાય એમ નથી. હું પોતે બાજુમાં બેઠી છું તો બી હું જઉં છું મારા ઘરે. અરે મેં બી છું બાજુમાં. ઓહ સોરી, તમે પણ આવો છો સાથે. તો આજે અમે થેરી જઈ રહ્યા છે. હવે પહેલેથી સિટીનો શોખ હોય, સિટીમાં વસે એમ, પણ કહેવાનો મતલબ જે ગામડાની મજા છે ને એ મજા સિટીમાં ના મળે. ત્યાં જોઈન્ટ ફેમિલીમાં રહેવાનું બહુ મજા આવે. દાદા હોય, બા હોય, પપ્પા હોય, મમ્મી હોય, ભાઈ હોય, કાકા હોય, બધા હોય તો એમ ઘર લાગે, કુટુંબ જે મોટું હોય એમ. બાકી સિટીમાં બધા પોતપોતાની રીતે બધા રહેવા લાગ્યા હોય, ઠીક છે, પણ જે એકચ્યુઅલ મજા છે એ તો ગામડાની જ છે. તો આજે મારા ઘરે જઈશું, આપણે થરી જઈશું. થરીનો તમને બતાવીશ. રાજપીપળા પાસે છે. અમે બંને હોઈશું. હા, અમે બંને ફર્સ્ટ એવો વ્લોગ છે જેમાં અમે બંને સાથે હોઈશું. સાથે હોઈશું વ્લોગમાં. જો કે એક ઇન્ટ્રો વ્લોગ તો આપ્યો હતો, આ વ્લોગ છે એના અંદર આપણે જોઈએ છે. જ્યારે અમે ગામડામાં રહેતા ને તો ગરમી, જ્યારે ઉનાળો હતો ને, ઉનાળાના અંદર છે ને બધા ગામડામાં તો એસી હોય નહીં બધાના ઘરે, એટલે અમે સ્વાભાવિક વસ્તુ છે તો અમે શું કરીએ, બહાર ખાટલો નાખીને સુતા, ઘરની આંગણાની બહાર. મસ્ત પવન લાગે ઉનાળામાં. મારું ઘર એવું સરસ મજાનું છે ને કે બહાર આગળ મોટું ચોગાન છે અને ત્યાં ખાટલો નાખીને બધા અમે સૂઈએ બહાર, અથવા પછી ધાબા પર અમે પથારી કરીને સૂઈએ. જે ગામડાની મજા છે ને, જે બધા અમે સાથે રહેતા. એક્ચ્યુઅલ મજા ક્યારે આવે ખબર છે? આપણે ધાબે જતા રહીએ, ત્યાં મસ્ત પથારી કરી હોય ને સુધા જે ચંદ્રમાં તારા ને બહુ મજા આવે. તારા ગણતા છે ને, હું પપ્પાને એમ કહું કે પપ્પા હું આ તારા તમને ગણીને બતાવું તો મને શું ગિફ્ટ આપશો તમે? પપ્પા કે તું તારા ગણ, તને જે જોઈએ ને તે હું ગિફ્ટ આપું. તે વખતે નાના એટલે બુદ્ધિ બહુ ચાલે ને. પપ્પા શું કે તું તારા ગણ એટલે તને ગિફ્ટ આપું મેં. પપ્પાને ખબર છે તારા કોઈ દિવસ ગણાય જ નથી રહેવાના, એટલે કે કશું નહીં આપ્યું. પપ્પા કે કામ તારા ગણવાનું ચાલુ કર એટલે ઊંઘ તારા ગણશે ને તો તારા ગણતા ઊંઘ આવી જ જાય. ખબર છે? આવી જાય. જેમ પેલું લગ્ન હોય ને તો લગ્નમાં કે આ ધ્રુવનો તારો છે, બરાબર? જોયું અમને તો નતો દેખાયો હમણાં મેરેજ વખતે. આપણા પંડિતે શું કીધું હતું, જો પેલો તારો છે એ આ ઉત્તર દિશા છે, ઉત્તર દિશામાં ધ્રુવનો તારો હોય તો આપણે ઉત્તર દિશા છે, આ સાઈડ પર જોઈ લો, ધ્રુવનો તારો છે, એવું છે. દર્શન કરી લો એના. મને તારો જ નહીં દેખાયો. તારા હતા જ નહીં, વાદળ હતું એ દિવસે રાત્રે. મેં મહારાજને પૂછ્યું પણ મહારાજ તારો નહીં દેખાતો. પણ મહારાજે કીધું કે આ ઉત્તર દિશા છે, આ દિશામાં તારો હોય, એ અત્યારે વાદળના લીધે ના દેખાય. ફરી જઈને અત્યારે કેરી તો નહીં લાગી હોય. શિયાળો ચાલે છે, કેરી હમણાં થોડી ઉનાળામાં મારા ઘરે મસ્ત કેરી લાગે. ક્યાં? ખરી ને. હા, આપણા ઘરે કયા કયા આંબા છે ખબર છે? એ નહીં ખબર. રાજાપુરી છે, કેસર છે, પછી ચીકુનું પણ ઝાડ છે, ખબર છે? મોસ્ટ ઓફલી બધા જ મતલબ ચીકુ છે, ચંદ્રુક છે, હા બધા જ છે. સીતાફળ તો બધાએ ખાધું છે, રામફળ કઈ નહીં ખાધું. રામફળ બી છે અમારા ઘરે. પછી લેમન ટ્રી છે, પછી પત્તરવેલીના પાન પણ છે. એ લાવવાના છે આજે. ઘરેથી નક્કી કરીને આવી છું કે આ વખતે તો લઈ જ જાઉં. બહુ ભાવે. મને બહુ ભાવે. મને શું, તમને બી ભાવે છે? મને તેલ પાણીના વાટા બહુ ભાવે છે. એ નહીં મજા આવતી યાર. મજા આવે. જો હવે રસેલ આવી ગયું છે, રસેલ આવી ગયું છે, તમને બતાવું. મને ઊંઘ આવે છે. ઊંઘવાનું થોડી હોય, ગમે ત્યાં ફરવા જઈએ ને એટલે હું ગાડી ચલાવ્યા કરું, મેડમ સુઈ જાય શાંતિથી. પછી આપણે ત્યાં પ્રૂફ છે તમારા જોડે કે મેં સુઈ જઉં છું? હા, તે વખતે વ્લોગ નતા બનાવતા એટલા માટે નથી, બાકી તો બનાવી દેતો વ્લોગ. મતલબમાં બહુ તો હું 12 વાગ્યા સુધી રાત્રે જાગું, ત્યાર પછી તો મને ઊંઘ આવી જ જાય. એટલે આ બિચારા એકલા ગાડી ચલાવે, મેં પાછળ જઈને મસ્ત લંબાઈ દઉં. અમે જ્યાં ફરવા જાવ ને એ સ્પોટ પર અમે પહોંચી જઈએ ને તો મેડમ છેક સુધી ઊંઘશે આખી ગાડીમાં. પછી ત્યાં જેવા પહોંચીને ઉતરશે એટલે પછી ઉતર્યા પછી મને થાક લાગશે, એટલે મને ઊંઘ આવશે. ઓકે, સાવ થોડી વાર આરામ કરું તો ત્યાં જઈને મને શું કહેશે, ઊંઘવા આવ્યા છે?
ફરવા માટે આવ્યા છે. મેં કમ્પ્લીટ મારી ઊંઘ પૂરી કરી લીધી હોય એમાં. હા, એમને ઊંઘ કમ્પ્લીટ પૂરી કરી લીધી હોય અને મને કહેશે ઊંઘવા માટે આવ્યા છો, ફરવા આવ્યા છે, ફરવાનું. વાહ. અહીંયા બધી અલગ અલગ વેરાયટીની વેફર્સ છે. ચીઝ બટર ખાઈને જો ચીઝ બટરનો કમાલ. કઈ લેવી છે? ચીઝ બટર લઈ લો. જો છે ને ચીઝ બટર જ હાથમાં આવે. અમારે અહીંયા છે ને શેરડી કેળા એનું ઉત્પાદન વધારે થાય છે. જો અહીંયા શેરડી ભરાઈ રહી છે, કટિંગ થઈને અંદર ભરાઈ રહી છે. શું આ છે? ભગવતી શુક્રમાતા મંદિર. જય માતાજી. તો આ આવી ગયા છે આપણા ગામમાં. ઓહો સંસ્કારી બા. હવે હું તમને બતાવીશ મારું ઘર ઓન લેફ્ટ. મજા આવે છે. કેમ છે? અમારા બા દાદા છે. ઘર બતાવું તમને. નીચેનો હોલ છે. quite nice. આ મમ્મીજી પપ્પાજીનો રૂમ છે. હાલમાં એ લોકો પપ્પાજી જ્યાં જોબ કરે છે મારી સામે ડેડિયાપાડા ત્યાં છે. આવશે થોડા દિવસમાં. તે ટાઈમ અમે પાછા આવીશું ને એમના સાથે બી બ્લોગ શૂટ કરીશું. બ્લોગ શૂટ કરીશું. ये मेरी छोटी सी रसोई. આવી ગયા છે બેક સાઈડ પર. મારું મિની ગાર્ડન છે. આ લીંબુ છે. ये नींबू है. नींबू का पेड़ है और ये हम और अपना नींबू का झाड़. ચીકુનું ઝાડ છે. મીન્સ મની પ્લાન્ટના પાન કેટલા મોટા છે જો તે. પાછળ આંબા છે. મોર આવ્યો છે આંબાના. તો બહારનો ભાગ છે જોઈ શકો છો તમે બધા. આગળ આ રીતે સરસ મજાનો ચોક છે. જે મેં તમને કહ્યું કે અમે બહાર ખાટલો નાખીને રાત્રે સૂતા એ આ જગ્યા પર છું. ચલો તો હવે જઈએ આપણે ઘરની ટૂર કરી. આ ફર્સ્ટ ફ્લોર છે. આ છે હોલ. હોલ છે. આગળ જઈએ. એ આગળ મારું બેડરૂમ આવે છે. પછી આ બે બેડરૂમ છે પણ હા બેક સાઈડ છે. પાછળ જો આ ચીકુનું ઝાડ છે. આ નારિયેલી છે. જો નારિયેલ બતાવું.
કેટલું બધું નારિયેલ છે. સો હવે હું તમને ઘર તો બતાવી દીધું અંદરથી ફર્સ્ટ ફ્લોર. હવે હું તમને ધાબા પર બતાવીશ. ચલો આપણે ટેરેસ પર જઈએ. દાદા શું કરે છે? દાદા પાઇપ લે છે. ચાલો. ગણપતિ સ્કૂલ માતાનું મંદિર પણ છે અહીંયાથી. તો અહીંયાથી ફ્રન્ટ મંદિરના સરસ એવા દર્શન થાય અહીંયાથી. મારા ઘર છે ને ગામમાં બહુ સરસ જગ્યા છે. જો જોઈ શકો બેક સાઈડ પર પાછળનું વ્યૂ. હા જયપાલ, કયા ધોરણમાં આવ્યો? હા, સાતમામાં આવી જતું. હા, હવે આત્મામાં આવવાનું. બોલ, સાતમામાં આવી ગયા, હવે આઠમામાં આવી જશે. આવો તો લે. સો અમારે હોમ ટૂર થઈ ચૂકી છે અને હવે અમને જવા નીકળી છે ઘરે. બાય.